ડૉક્ટર જ્યોત્સના સી રાવલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વડનગર સંસ્કૃત વિભાગમાં હું કાર્યરત છું. આજનો મારો વિષય છે ભાસ એક આંશિક પરિચય. મહાકવિ ભાસ વિરચિતમ સ્વપ્ન વાસવ દત્તમ. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસનું નામ એક અનોખું છે. સર્વ ભાષાઓની જનેતા એ સંસ્કૃત ભાષા છે. તેમ છતાં એના કવિના પરિચય માટે આપણે પરિચય મેળવવાનું થાય તો થોડુંક આપણને કઠિન લાગે છે. ભાસની બાબતમાં પણ કંઈક આવું જ છે. અતિ સમૃદ્ધ, અતિ મૃદુ, અતિ પ્રિય એવું સાહિત્ય હોવા છતાં કવિ વિશેનું જ્યારે આપણે પરિચય મેળવવાનું થાય ત્યારે માત્ર એક ઇતિહાસના અનુસંધાને એને આપણે ઓળખવો રહ્યો. આમ જોવા જઈએ તો ભાસની પાસે જે તે સમયની અંદર એટલે ઈસવીસન 1912 સુધીમાં આપણી પાસે ભાસ અંતર્ગતની માહિતી એક નહિવત હતી એમ કહીએ તો પણ ચાલે. 1912ની અંદર ભાસ એક માત્ર આપણી પાસે નામ જ હતું. માત્ર ભાસ નામનો એક મહાકવિ થઈ ગયો જેણે એક મોટું નાટ્ય સાહિત્ય રચ્યું અને નાટ્યકાર તરીકે અતિ પ્રસિદ્ધ થયો. અતિ ઘણા નાટકો એને રચ્યા છે. તેમાંનું એક નાટક છે સ્વપ્ન વાસવ દત્તમ. ઈસવીસન 1912માં માત્ર નામ માત્રમાં રહેલો ભાસ એની પૂર્વે ઈસવીસન 1909માં ત્રિવેન્દ્રમ ગ્રંથમાલામાંથી મહાન મહોપાધ્યાય વિદ્વાન તે ગણપતિ શાસ્ત્રીએ લગભગ 300 વર્ષ જૂની એક તાડપત્રીમાં હસ્તપ્રતોની અંદર આપણને લખાયેલી લગભગ 11 કૃતિઓ આપણી પાસે મળી આવી. એમાં માત્ર રામાયણ પર આધારિત નાટકો અભિષેક નાટકમ અને પ્રતિમા નાટકમ આ સિવાયના બાકીના 11 નાટકો એ ભાસના નામે આપણને પ્રાપ્ત થયા. દૂતવાક્યમ કર્ણભારમ દૂતઘટોત્કચમ ઉરુભંગમ મધ્યમ વ્યાયોગ પંચરાત્રમ અભિષેકમ બાલચરિતમ અભિમારકમ પ્રતિમા નાટકમ પ્રતિજ્ઞા યૌગંધરાયણમ સ્વપ્નવાસવ દત્તમ અને ચારુદત્તમ. આ 11 નાટકો સિવાયના બાકીના 2 નાટકો જે રહ્યા એ એના સિવાયની આપણને માહિતી પ્રાપ્ત થઈ. હજુ પણ કંઈક વિશેષ મળશે. હજુ પણ વધુ સાહિત્ય પ્રાપ્ત કરવાના અનુસંધાનમાં ફરીથી એક આ વિદ્વાને પ્રદેશમાં પ્રવાસ ખેડ્યો. એમાંના પાછી આ રામાયણ પર આધારિત 2 નાટકો એમને મળી આવ્યા. અતિ વિપુલ, અતિ મોટું, અતિ વિસ્તૃત સાહિત્ય એને આપણને પ્રાપ્ત થયું. જે તે સમયની અંદર મળેલી હસ્તપ્રતોના અનુસંધાનમાં એને આપણે કેવી રીતે ઓળખી શકીએ, કેવી રીતે જાણી શકીએ, કેવી રીતે વાચક સુધી એને પ્રસાર કરવાનો આપણે કરી શકીએ એના અનુસંધાનમાં એને વિભાગો કર્યા. આ મળી આવેલા ત્રિવેન્દ્રમ ગ્રંથમાલામાંથી મળી આવેલા આ નાટકોનું એને વર્ગીકરણ કર્યું. એક મહાભારત પર આધારિત, 2 રામાયણ પર આધારિત, 3 ઉદયન કથા પર આધારિત, 4 લોકકથા પર આધારિત અને 5 હરિવંશ પર આધારિત નાટકોની રચના કરી. મહાભારત પર આધારિત નાટકોમાં 6 નાટકોની રચના કરી જેની અંદર દૂતવાક્યમ, દૂતઘટોત્કચમ, મધ્યમ વ્યાયોગ, ઉરુભંગમ, પંચરાત્રમ અને ઉરુવહ અને કર્ણભારમ. ઉદયન કથા પર આધારિત નાટકોમાં એને પ્રતિજ્ઞા યૌગંધરાયણમ અને સ્વપ્નવાસવ દત્તમ નાટકની રચના કરી. લોકકથા પર આધારિત નાટકોમાં અભિમારકમ નાટક અને ચારુદત્તમ નાટકની રચના કરી. 5મા હરિવંશ પર આધારિત નાટકોમાં બાલચરિતની રચના કરી અને અંતે રામાયણ કથા પર આધારિત જે નાટકો હતા એમાં 2 નાટકો પ્રતિમા નાટકમ અને અભિષેક નાટકમની રચના કરી. મહાભારત કથાના અનુસંધાનમાં દૂતવાક્યમ, કૃષ્ણ દૂત તરીકે સંધિ કરાવવા માટે જાય છે એના અનુસંધાનની કથા વસ્તુ છે. દૂત ઘટોત્કચ દૂત તરીકે હિડિંબાને પારણાના સંદર્ભમાં ભીમ પાસે ઉપસ્થિત કરે છે એ નાટકમાં રચના કરવામાં આવી છે.
મધ્યમ વ્યાયોગમાં મધ્યમ નામનો ભીમ છે, જેનું નામ છે મધ્યમ, અને એના અનુસંધાનમાં ભીમના માટે મધ્યમ શબ્દનો પ્રયોગ થયો અને વ્યાયોગ પ્રકારનું નાટક આચાર્ય ધનંજયે 10 રૂપકની અંદર નાટકોના પ્રકારો દર્શાવ્યા. એમાં 10 પ્રકારો છે: નાટક, પ્રકરણ, ભાણ, વિધિ, વ્યાયોગ, સમવકાર ઇત્યાદિ. એમાં વ્યાયોગ પ્રકારનું નાટક તે મધ્યમ વ્યાયોગ. પંચરાત્રમની અંદર 5 રાત્રિઓ અજ્ઞાતવાસ પરિપૂર્ણ કરીને અંતે 5 રાત્રિઓ બાકી રહે છે એ કથાવસ્તુની રચના કરવામાં આવી છે. કર્ણભારમ, ઇન્દ્ર વેશપલટો કરીને જેની અંદર પોતાના શરીરમાં રહેલા કવચ અને કુંડળને લેવા માટે વેશપલટો કરીને એ કર્ણ પાસે આવ્યો છે. કર્ણે એને દાનમાં આપ્યું છે, એના અનુસંધાનમાં આ કથાવસ્તુ છે. ઉરુભંગમાં ભીમ દુર્યોધનની જાંગ ભાંગે છે, એના અનુસંધાનમાં આ નાટકનું નામ ઉરુભંગમ રાખવામાં આવ્યું છે. રામાયણ પર આધારિત નાટકોમાં પ્રતિમા નાટકમ અને અભિષેક નાટકમ. રામાયણકાલીન સંસ્કૃતિની અંદર જ્યારે કોઈ નવો રાજા બનતો ત્યારે પ્રતિમાની અંદર દર્શન કરીને એ રાજ્યને પોતાના વહીવટમાં એ સ્વીકાર કરતો. ત્યારે એના અનુસંધાનમાં દશરથની પ્રતિમા રામે સ્વયં જોઈ છે અને 14 આંસુ એમ કહેવામાં આવે છે. એ સમયની અંદર 14 અશ્રુધારામાં દશરથને વંદન કરીને પોતાનો રાજધર્મ નિભાવવા માટે તેઓ આગળ વધ્યા છે. અભિષેક નાટકમની અંદર વનવાસનો સમય પરિપૂર્ણ કર્યા પછી 14 વર્ષ પછી રામના અયોધ્યાની અંદર માતાઓ તો છે જ, મંત્રીઓ પણ છે, પ્રધાનો પણ છે, નગરજનો પણ છે, પણ વનવાસના સમય દરમિયાનમાં જેઓ સારથી તરીકે રહ્યા છે એવા વાનર મિત્રો પણ છે અને અસુર મિત્રો પણ છે. એ બધાએ જ એના ઉપર પવિત્ર ગંગાજળથી, પવિત્ર સોનાના પાત્રમાં પવિત્ર વિચારોથી મંત્રોચ્ચાર કરીને રામ પર અભિષેક કર્યો છે. તો એના કથાવસ્તુની આધારે